કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન થયું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે સિવિલ જજ અમિત કોકાટેની અધ્યક્ષતામાં અને ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી દીવ તથા બાર એસોસિએશન દીવના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક અદાલતમાં સમાધાન માટે 8 સિવિલ કેસ રાખવામાં આવ્યા હતા, જેમાંથી 7 કેસનું સુખદ સમાધાન થયું હતું, જ્યારે 15 કેસ ક્રિમિનલ રાખવામાં આવ્યા, જેમાંથી 11 કેસનું સમાધાન કરાયું હતું તથા પ્રી-લિટિગેશનના કુલ 43 કેસ તથા એમપીએસપીના 3 કેસ ટેબલ પર મૂકવામાં આવ્યા હતા, જેમાંથી એક પણ કેસનું સમાધાન થયું નહીં। આજની આ લોક અદાલતમાં વકીલગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભારતી રાવલ, ZSTV, દીવ।